ખર્ચની આડમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આજે આ મુદ્દા પર વાત કરવી છે। ખજાનો જનતાનો, ખર્ચ સરકારનો અને હિસાબ પૂછો તો સન્નાટો। રાજ્યમાં કરોડોના બિલો હવે વિકાસ કરતા વધુ ચર્ચાનો વિષય બન્યા છે। ક્યાંક ડિમોલિશનમાં તો ક્યાંક કાર્યક્રમોમાં લાખોની લાણી। હાલ ગિરનારના દિવ્ય કાર્યક્રમમાં ખર્ચ પણ નવા સવાલો ઉભા કર્યા છે। વિરોધ પક્ષ પૂછે છે, આ ભક્તિ હતી કે ભવ્ય બિલોની સ્પર્ધા? ટેન્ડર કોણે મેળવ્યું, કેટલું ચૂકવાયું અને કોને ફાયદો થયો? જો બધું નિયમસર થયું હોય તો વિગતો જાહેર કરવામાં અચકાટ શા માટે? કરદાતાનો એક રૂપિયો જનતાનો છે, એટલે હિસાબ પણ જનતાને જ આપવો પડશે, કારણ કે મૌન ઘણીવાર સવાલોને વધુ મોટા બનાવી દે છે। રાજકોટ મહાનગરપાલિકાની કથિત ગેરરીતિનો મુદ્દો હજુ ચર્ચામાં છે, ત્યારે હવે ગિરનાર ખાતે યોજાયેલા દિવ્ય કાર્યક્રમના ખર્ચને લઈને પણ રાજકીય વિવાદ હવે તેજ બન્યો છે। કોંગ્રેસના મહિલા આગેવાન જેની ઠોમ્મરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કાર્યક્રમના ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ આશરે 79 લાખનો ખર્ચ, 89 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યા હોવાનો મુદ્દે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે। તેમણે કાર્યક્રમમાં થયેલા દરેક ખર્ચની વિગત, કયા કોન્ટ્રાક્ટરને કેટલું ચૂકવાયું, કલાકારોને કેટલું મહેતાણું અપાયું અને ટેન્ડર પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાઈ, તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવાની માંગ કરી છે। સાથે જ સમગ્ર ખર્ચની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવવા પણ અપીલ કરી છે। આ મુદ્દે અત્યાર સુધી સરકાર તરફથી કોઈ પણ જાતની સત્તાવાર સ્પષ્ટતા નથી સામે આવી, જેના કારણે હવે આક્ષેપો અને સવાલો વચ્ચે સરકાર શું જવાબ આપે છે, ખર્ચની પારદર્શિતા અંગે શું માહિતી જાહેર કરે છે અને તપાસ અંગે કોઈ નિર્ણય લેવાય છે કે નહીં, તેના પર રાજકીય વર્તુળોમાં તેમજ જનતાની નજર મંડાઈ છે। ત્યારે હવે આ જ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જેનીબેન, સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આપે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે, જેવી રીતે આપે અવાજ ઉઠાવ્યો છે, જેવી રીતે આ ભ્રષ્ટાચાર સામે તમે પોતાનો અવાજ ઉઠાવ્યો છે। હવે મારે આ મુદ્દા પર વાત કરવી છે કે આ સમગ્ર મુદ્દો શું છે અને આ ભ્રષ્ટાચારમાં કઈ રીતે ફેરવાયો છે, તે મુદ્દા પર આપ શું કહેશો? કારણ કે સરકાર સામે પ્રશ્ન કરવાનો થાય ત્યારે બહુ જૂઠ મીડિયાના માધ્યમથી આવો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં મદદ કરતા હોય, એટલે સૌપ્રથમ હું તમારો મુદ્દો આપની લાઈન ઉપર જે પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આખા દેશમાં જે શરૂઆત ગુજરાતથી કરી એ પ્રમાણે ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચાર આ ત્રણ વાત ગ્રામ્ય કક્ષાથી લઈને એક ઉપર પ્રધાનમંત્રી કક્ષા સુધી ખૂબ અત્યારે ચર્ચાનો મોટો વિષય બન્યો છે। આપણે વાત કરીએ ખાસ કરીને ગિરનારની તળેટીમાં જે આસ્થાના આડમાં લોકો કરના પૈસા સાથે જુગાડ કરવાનો પ્રયત્ન, આ કોઈ પહેલી ઘટના નથી, સૌથી પહેલી વાત। કારણ કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન પહેલા મુખ્યમંત્રી હતા ત્યારે એમના કાળથી આ સરકાર પ્રધાનમંત્રીની ઇમેજ ચમકાવવા માટે 35,000 કરોડથી વધારેના પૈસાનું આંધણ થતું હોય તો પાછળ એમના સાગરીતો, હું કહીશ, માફ કરજો મારા શબ્દો, પણ પાછળ જે અત્યારે નેતાઓ કે સાગરીતો અત્યારે જે પ્રમાણે વર્તન કરી રહ્યા છે, ગુજરાતમાં આવી ઇવેન્ટોના નામ આસ્થા સાથે રમી રહ્યા છે અને આ પૈસા કમાઈ રહ્યા છે। સૌથી પહેલો આ જે ખર્ચ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસારિત કર્યો, આ ઓફિશિયલ ફિગર છે। સૌથી પહેલા તમે 2019માં જે મિની કુંભનો પણ ત્યાં ઇવેન્ટ થઈ, એમાં પણ 15 કરોડથી વધારેનો ખર્ચ થયો, એમાં ત્યાં પણ વિરોધ થયો। તો અત્યારે આ પણ ઇવેન્ટમાં આ તો ખાલી એક ઝાંકી સામે આવી છે, પણ આ ઇવેન્ટમાં કેટલો ખર્ચ થયો છે એનો ઓફિશિયલ આંકડા નથી આવ્યા, પણ મારા અંદાજ મુજબ 13 થી 14 કરોડ રૂપિયા આ આખી એક ઇવેન્ટ પાછળ ખર્ચાયા છે। ફલશ્રુતિ આપણને શું મળી? તો ફલશ્રુતિમાં જે રિયલમાં આસ્થા ધરાવે છે, જે ભક્તો છે, જે ભાવિકો છે, કે મહાશિવરાત્રીના મેળામાં
ત્યાં આવનારા લોકો છે એને ફક્ત હેરાનગતિ મળી, એનાથી વિશેષ કોઈ ફાયદો નથી થયો. માનનીય અત્યારે તો નાયબ મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રી બનવાના સપના, ગુજરાતના મુખ્યમંત્રી બનવાના સપના જોઈ રહ્યા છે માનનીય હર્ષભાઈ સંઘવી. એના નેજા હેઠળ, એના દેખરેખ હેઠળ આખી ઇવેન્ટ કરવામાં આવી. આવી તો અનેક ઇવેન્ટો થાય છે. સોમનાથની ઇવેન્ટ હોય, અંબાજીની ઇવેન્ટ હોય, લોકોની આસ્થા સાથે કેવી રીતના રમવું, અને જો અમારા જેવા કોઈ અવાજ ઉઠાવે તો હિન્દુ વિરોધી છે, રાજ્ય વિરોધી છે, સરકાર વિરોધી છે અને દેશદ્રોહી છે, આ સુધીની વાતો અને કલમો લગાડવામાં પાછા નથી પડતા. આમાં જે ખર્ચ થયા છે તો એમને દર્શાવ્યા છે એ સરકારના બિલવાના છે કે મૈથિલી ઠાકોરને જે પ્રમાણે ચૂકવણું કરવામાં આવ્યું, ગીતા રબારીને જે પ્રમાણે ચૂકવણું કરવામાં આવ્યું, આ બધા કલાકાર, કોઈનો વ્યક્તિગત વિરોધ નથી, પણ એમનો જે ભાવ ચાલે છે, જે ઓફિશિયલ ભાવ ચાલે છે, એનાથી આટલા બધા પૈસા આપવાનું કારણ શું? એ મારો સૌથી મોટો સવાલ છે. ચોક્કસપણે જેનીબેન, ત્યારબાદ હવે આપણી સાથે ભાવેશ વેકરિયા કે જેઓ જાગૃત નાગરિક છે આપણી સાથે જોડાયેલા છે લાઈવ પર. ભાવેશભાઈ, સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપણો મુદ્દો એ જ ચાલી રહ્યો છે અને જેનીબેન પણ એ જણાવી રહ્યા છે કે જે ભાવ ચાલતો હોય એનાથી આટલી બધી મોટી રકમમાં પૈસા ચૂકવવા પાછળનું કારણ શું? આ એક મોટો ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં કરોડોનો ધુમાડો જેવી રીતે થયો છે, આ મુદ્દા પર આપનું શું કહેવું છે ભાવેશભાઈ? ભાવેશભાઈ, કદાચ આપનો અવાજ નથી પહોંચી રહ્યો. જી હા, નમસ્કાર બેન. હા, આપે મને જાગૃત નાગરિક તરીકે જે વાત કરી, હું જાગૃત નાગરિક તો છું જ ગુજરાતનો, પણ સાથે સાથે ગિરનાર સંરક્ષક તરીકેની મારી જવાબદારી છે. જી. અમે ગિરનાર પરિક્રમા અને શિવરાત્રીમાં અમારા 250 અન્નક્ષેત્રના માધ્યમથી ગુજરાતભરના લગભગ 12 થી 15 લાખ લોકો ને અમે નિઃશુલ્ક ભોજન પૂરું પાડીએ છીએ. જી. એટલે અમે ઘણા વર્ષોથી સરકારમાં જે અમને તકલીફો પડે છે અન્નક્ષેત્રોને, એની અમે વખતો વખત રજૂઆતો કરતા હોઈએ છીએ. અને એમાં ખાસ કરીને મેં જે લઘુકુંભનો આંદોલન કરેલું અને લઘુકુંભનો દરજ્જો અમે 2018માં લાવેલા. એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા અને એમની સામે અમે અન્નક્ષેત્ર એક દિવસ બંધ રાખીશું. વિજયભાઈ અમારી વાત માન્ય રાખી. એ વખતે સાધુ સમાજના પ્રમુખ હતા ગોપાલન બાપુ, જેમની મધ્યસ્થિતિ એમણે કીધું કે ભાઈ હું લઘુકુંભ આપું છું. એટલે એમણે 13 ફેબ્રુઆરી 2018 રાત્રે 10:10 વાગે લઘુકુંભનો દરજ્જો આપ્યો અને 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી. હવે 2019 લઘુકુંભ તરીકે ઉજવવાનો, પણ એ વખતે અધિકારીઓ દ્વારા અને એ વખતે જે કોઈ સચિવ હતા એમને આજની તારીખે 12 કરોડ 67 લાખનો હિસાબ મળતો નથી. એટલે ખૂબ દુઃખ થયું. એ વખતે અમને મળે છે એને વ્યવસ્થા. હવે આ મેળો છે, સામાન્ય અખબારોનો મેળો છે. ભગડાવાઓથી જવું એ ખૂબ અડચણ વાળું હતું, છતાંય એક ફતવો બહાર પડ્યો કે ચાલીને જવાનું છે. આટલા વાગ્યાથી શાકભાજી લઈ આવવાનું, સીધું સામાન ઘટે છે તો આટલાથી આટલા વાગ્યા સુધીમાં લઈ આવવાનું. આવા બધા નવા નિયમો આવ્યા બેન. હવે શિવરાત્રીનો મેળો અમે વર્ષો ત્યાં કહીએ છીએ સરકારને કે સામાન્ય પરિવારોનો, ગરીબ માણસોનો, કિસાનોનો, ખેડૂતોનો, મજદૂરોનો આ મેળો છે. આમાં તમે વીઆઈપી કલ્ચર ના આપો, પણ ક્યાંક ને ક્યાંક મારી સરકાર, કારણ કે આ સરકાર મારી છે, મારી સરકારને ગુમરાહ કરવાનું ઘણા વખતો ત્યાં ચાલે છે. હવે એના કારણે સરકારની બદનામી પણ થાય છે, છતાં સરકારની આંખ નથી ઉઘડતી મારી સરકારની. એટલે હું એક જાગૃત નાગરિક તો છું જ, પણ મારી સરકારની ઇમેજ સારી રહે
એના માટે પણ હું પ્રયત્નશીલ છું. જી પણ છતાં ક્યાંક ને ક્યાંક સરકારના જે કઈ ગુમરાહ કરવા વાળા તત્વો છે એની વાત સરકાર માની લે છે. જી મેં સરકારને ચોખ્ખું કીધું કે ચાલીને જવા વાળો વિષય ન ચલાવવો જોઈએ, છતાં પણ લોકોને ચાલીને જવું પડ્યું. હા, પછી અર્બેનિયા બસો મૂકવામાં આવી પણ એક્સ્ટ્રા ખર્ચા જ ત્યાં કારણ વગરના. જી ચોક્કસપણે જી બેન. ચોક્કસપણે ભાવેશભાઈ, એટલે એ જ છે જેની બેન, આમાં એ જ એક જ ચિત્ર સ્પષ્ટ થાય છે કે આમે જાહેર નાણાંનો બગાડ થઈ રહ્યો છે. ખાસ કરીને જે સામાન્ય પરિવારો હોય છે, જેઓ ભક્તિ કરવા આવતા હોય છે, આ બધા તેમના નાણાંનો બગાડ થઈ રહ્યો છે. તો હવે સવાલ એ જ છે કે આપની શું માંગ છે આ મુદ્દે? આમાં મારું બહુ સ્પષ્ટ છે. હર્ષભાઈએ બધી વાત કરી પણ મારી સરકાર કરી વધારે બોલી ન શક્યા કે નાણાંનો વ્યય કરી. પણ હું એનો સીધો આક્ષેપ કરીશ કે ઠાકોર એનો ભાવ 5 થી 7 હજાર હોય, 5 થી 7 લાખ રૂપિયા હોય અને 24 થી 25 લાખ રૂપિયા ચૂકવવામાં આવે તો એ શું ચૂકવવામાં આવે છે આપણા માધ્યમથી જાહેર પણ કરવા માંગુ. જૂનાગઢના ધારાસભ્ય આમાં હું સ્પષ્ટ કહું. સંજયભાઈ કોરડિયા, જી ભાવેશભાઈ, અમે તમને બોલવાનો મોકો આપીશું. જી 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 જેનીબેન. સંજયભાઈ એ ઠાકોરને જીતાડવા માટે વિધાનસભામાં પ્રચાર કરવા માટે ગયા. ત્યાં એમને સારું ફીલિંગ આવ્યું હશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફ્રીક્વન્સી સેટ થઈ હશે. એના કારણે એમણે જૂનાગઢ આવવા માટે આમંત્રણ આપ્યું હશે. તો જૂનાગઢના ધારાસભ્ય તરીકે તમારી ફરજમાં આવવું જોઈએ કે તો પછી તમારે એમને કન્ફ્યુઝ કરવા જોઈએ. હું તમે ત્યાંના ધારાસભ્ય મહારાષ્ટ્રમાં આવી તમારો પ્રચાર કરી દે અને અમને અહીંયા એન્ટરટેનમેન્ટ પણ થઈ જાય. એટલું બધા ન ચૂકવવાના હોય પણ સરકારને મદદ કરવા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે આ વખતે અનેક બંધો નિભાવવાની ફરજ પડતી હશે. પ્લસ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હશે કે અમે તમને લાખ રૂપિયા વધેથી કરીને તમારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર એટલે ઉપર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. ઠક્કર બંને હસબન્ડ નથી જાણતી પણ બંને સરકારમાં કોની સાથે સારા છે. હર્ષભાઈના નેજા હેઠળ કાર્યક્રમ થયો છે. જે ભ્રષ્ટાચાર થયો છે હર્ષભાઈ સુધી પણ એના તાક છે. એમ જાણ બહાર આવ્યું છે. આ બંને બધી જ વાતો સરકારે સ્પષ્ટતા કરી છે અને આની અગાઉ આની જેટલા પણ મેળા થયા છે ત્યાં બધે જ આ પરિસ્થિતિ છે. કેમ મીડિયાના માધ્યમથી અને જાગૃત નાગરિક ભાવે દ્વારકામાં ઇવેન્ટ થાય, સુરતમાં થાય, અંબાજીમાં ઇવેન્ટ થાય, ઇવેન્ટ લોકો માટે સરકારની વાહવાહી ચમકાવવા અને કરોડોના પૈસાનું આંધણ કરવા માટે. જી ચોક્કસપણે. જેનીબેન, ભાવેશભાઈ, જેનીબેને જણાવ્યું એ મુદ્દા પર આપનું શું કહેવું છે? હા, હું એક વાતમાં સ્પષ્ટ છું કે મેથુલ ઠાકોરને જે બોલાવવામાં આવ્યા એ તંત્ર દ્વારા ભૂલ ભરેલી જ વાત હતી. કારણ કે 25-26 લાખ જેવી માતબર રકમ એક બહારથી બોલાવી કલાકારને તમે ચૂકવો છો તો મારા જે જુનાગઢના લોકલ કલાકારો છે એને ઓછા મહેનતાણું આપવામાં આવે છે. એને પૂરતું મહેનતાણું આપી એને બોલાવો. જે કઈ નવા કલાકારો છે એને સ્ટેજ આપો તો એ એક ગિરનારની સેવા કરી ગણાત. પણ એ તમારે હવે આમાં પછી જોડાયેલા ન હોય તેમને બોલાવવા પડે. શું કહો છો બેન? તમારા ધારાસભ્ય સાથે તમારા સ્થાનિક સ્થાનિક કલાકારોના સારા સંબંધો નહીં હોય, ટ્યુનિંગ પણ સારું નહીં હોય એટલે બહારથી બોલાવવા એ મને ખબર નથી બેન, પણ મારું એક વાત સ્પષ્ટ છે કે હું હંમેશા લોકલ લોકોને ચાહક છું. કે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ બને છે તો લોકલનો અધિકાર પેલો હોય છે. લોકલના કલાકારોને તમારે પૂરતું મહેનતાણું આપવું જોઈએ
અને લોકલને પેલું સ્ટેજ આપવું જોઈએ. આ ક્લિયર વાત છે મારી બેન. હવે લોકલને મહેનતાણું ઓછું અપાય, કારણ કે બહારના કલાકારો આવીને એ લઈ જાય. આની પહેલા એક વખત મુંબઈનો કલાકાર લઈ આવ્યા હતા જયારે પેલું લઘુકુંભ કર્યો હતો, પણ આમાં હજી તો મુંબઈના પેલા બહુ મોટા કલાકાર છે જે 11 લાખ કે 15 લાખ રૂપિયાને ચૂકવવા પડ્યા હતા. આડમાં અધિકારીઓ અને ત્યારે પણ મેં ના પાડી હતી કે આવડા મોટા કલાકારોને અહીંયા શું જરૂર છે. આ જ પૈસો તમે પ્રજા માટે વાપરી શકતા હતા. દાખલા તરીકે અમારા અન્નક્ષેત્રો છે, તો બેન અમારી પાસેથી અમે નિઃશુલ્ક જમાડવા આવીએ છીએ, છતાં અમારી પાસે લાઇટના પૈસા લેવામાં આવે છે, અમારી પાસે સફાઈના રૂપિયા લેવામાં આવે છે, પાણીના રૂપિયા લેવામાં આવે છે. તો અમે નિઃશુલ્ક જમાડવા ગુજરાતભરમાંથી આવીએ છીએ, તો ફક્ત અમને લાઇટ તો ફ્રી આપો. એની બદલે અમારી પાસેથી લાઇટના પણ મોટા બિલ લેવામાં આવે છે. હવે અમે નિઃશુલ્ક જમાડી, અમે 1 રૂપિયાનો ફાળો કરતા નથી, અમે ત્યાં દાન પેટી પણ રાખતા નથી. તો અમને કોઈ સગવડતા આપવાની બદલે આવા મોટા કલાકારોને મોટા ભાવથી બોલાવવા, એ તો ગિરનારનું પણ અપમાન છે અને સનાતન હિન્દુ સમાજનું પણ અપમાન છે. કારણ કે તમે સનાતન હિન્દુ સમાજ માટે તો કઈ ખર્ચો કરતા જ નથી, અને અમારે કોઈ ખર્ચાની એવી જરૂર પણ નથી, છતાં અમને જે તકલીફો પડે છે એ તો તકલીફો તો દૂર કરો. જી, કારણ કે શિવરાત્રી મેળામાં અને પરિક્રમામાં કલાકારો પૈસા ખાઈ જાય છે કે કલાકારોના નામ અધિકારીઓ અને નેતાઓ પૈસા ખાઈ જાય છે. આ સ્પષ્ટતા સરકાર જ કરી શકે. અને માનનીય હર્ષભાઈ ના નામે એમના હેઠળ અને એમની ઇમેજને ચમકાવવા માટે આખી ઇવેન્ટ થયું હોય એવું સ્પષ્ટ દેખાય છે. જવાબ જો પ્રતિક લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી આપતા હોય તો જવાબ આપવા માટે પણ એમને કાગળ આવવું જોઈએ, મારું સ્પષ્ટ માનવું. બેન, અમે જુનાગઢના જાગૃત નાગરિક અને ગિરનાર સંરક્ષક તરીકે મને ફક્ત ગિરનાર સિવાય બીજા કોઈ વિષયમાં ક્યારે રસ પડ્યો નથી. સરકાર શું કામગીરી કરે છે, શું ગ્રાન્ટ આવે છે, મને એમાં કોઈ લેવા દેવા નથી બેન. હું ફક્ત એટલું જ કહું છું કે ગિરનારની અંદર જે કોઈ ભાવિક ભક્તજનો, ગિરનારની અંદર વાર્ષિક 2.5 થી 3 કરોડ લોકો દર્શન કરવા માટે બેન આવે છે. એમને એટલી બધી અડચણ થાય છે, એ સરકારને સાચી વાત તંત્ર કરતું નથી, એના કારણે સરકાર પણ ગુમરાહ થાય છે અને નવા નિયમો બનાવે છે, જેના કારણે પ્રજાને તકલીફ પડે છે. હું મારી સનાતન હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ છે, ગિરનાર સંરક્ષક તરીકે મારી ગિરનારમાં કાંઈ પણ ખોટું થાય તો એની સામે વાત કરવાની મારી ફરજ છે. અને તંત્ર હંમેશા આ કોઈ પણ સંજોગોમાં મેળાને વીઆઈપી કલ્ચર કેમ આપવું એ જ વિચારતું હોય છે. અમે વીઆઈપી કલ્ચરનો વિરોધ કરીએ છીએ. આજથી 8 કે 9 વર્ષ પહેલા શિવરાત્રીના મેળામાં ધક્કામુક્કી થવાના કારણે 7 લોકો મરી ગયા. કારણ કે ગિરનારમાં આવવા જવા માટે એક જ રસ્તો છે. એ વખતથી અમે કન્ટિન્યુ કરીએ છીએ કે ભાઈ તમે વીઆઈપી કલ્ચરના કારણે રસ્તો બંધ કરી દો છો, ધક્કામુક્કી થાય છે, પબ્લિક ભેગું થઈ જાય છે, કઈ જાનમાલને નુકસાન થતાની જવાબદારી કોની છે? જી, હવે હું કન્ટિન્યુ કલેક્ટર સાહેબને વખતો વખત કહેતો આવ્યો હતું સરકારશ્રીને કે તમે ઇમરજન્સી દરવાજો મને ખોલી આપો, કારણ કે મારી પાસે ત્યાં એક ઇમરજન્સી દરવાજો પણ છે ભવનાથમાંથી બહાર નીકળવા માટેનો, જે વન વિભાગના અંડરમાં આવતું હતો. તો હવે 2 વર્ષ ત્યાં કલેક્ટર કહે છે કે ઇમરજન્સી એક્ઝિટ, પણ એની કોઈ જાહેરાત કરવામાં નથી આવતી. પબ્લિકને ખબર જ નથી કે કાંઈ પણ ઘટના ઘટશે તો ઇમરજન્સી બહાર ક્યાંથી નીકળવું. તો આવી દેધારી તલવાર તંત્ર દ્વારા અથવા સરકાર દ્વારા શું કામ રાખવામાં આવે છે? અને સનાતનીઓ માટે જ આ વિષય છે, કારણ કે તકલીફ ગિરનારમાં સનાતનીઓ જ છે, બીજા કોઈને તકલીફો છે જ નહીં. જી, આદરણીય અમિતભાઈ શાહે પણ 6 મહિના પહેલા 8 મહિના પહેલા ગાંધીનગરમાં કીધું છે કે સનાતનીઓને સુરક્ષિત કરવા જરૂરી છે, તો સનાતનીઓને રક્ષણ આપવું જરૂરી છે. આ હદ સુધી અમને દુભવી રહ્યા છે. જી ભાવેશભાઈ, ચોક્કસપણે. પરંતુ આપણે જે મુદ્દો આજે ચર્ચા જે કરી રહ્યા છે એમાં એ છે કે આટલા મોટા પ્રમાણમાં જે ગેરરીતિ આવી રહી છે, ગેર રીતે ખર્ચ થઈ રહ્યો છે, એ આપણો મુદ્દો છે. એમાં સનાતની અને સનાતનનો વિષય ક્યાંથી આવ્યો? હું સમજી ગયો બેન. મારી વાત તો શું છે, ગિરનાર નીચે સનાતનનો વિષય એટલા માટે આવે છે કારણ કે અમને ત્યાં નિયમોની આડમાં બાંધી દીધા છે સનાતનીઓને, અને ખર્ચો કરે સરકાર પાસે અબજો ખરવો રૂપિયા હોય, એનો અમને ખર્ચો ગમે એ કરે, એ અમારો સવાલ નથી હોતો કોના માટે ખર્ચો કર્યો. અમારો એક જ વિષય છે કે લોકલ કલાકારોને તમે પ્રાધાન્ય આપો
જી અને સનાતન હિન્દુ સમાજ માટેની વ્યવસ્થા કરો ખર્ચની. પરંતુ હજી 24 લાખ રૂપિયા મેથુલી ઠાકોર માટે ખર્ચો કર્યો, જી તો એ 24 લાખ કે 26 લાખ રૂપિયામાં તમે સનાતની જે ગરીબ માણસો છે એના માટેની ખૂબ સારી વ્યવસ્થા કરી શકાવો. તમે પાથરણા વાળાને ઉભા કરીને દૂર કરી દો છે, ગરીબ માણસોને જે નાના વેપાર છે. મારી વાત એ છે બેન, આમાં જે કઈ અપમાન થાય છે, સનાતનીઓનું અપમાન થાય છે, એ મારી વાત છે બેન. પરંતુ ભાવેશભાઈ ચોક્કસપણે એ તો આપ જે વાત કરી રહ્યા છો સાચી વાત છે, એમાં કોઈ એવું નથી. પરંતુ મુદ્દો જે એ છે કે આટલા મોટા પ્રમાણમાં જે ગેરરીતિ ખર્ચ થતો હોય છે, તો તે એના પર આપનું શું કહેવું છે? શું તેને તમે ફેવર આપો છો કે તે સાચું થઈ રહ્યું છે? ના, હું બિલકુલ ફેવર એટલે નથી આપતો બેન કે મારી સનાતન સંસ્કૃતિમાં કરકસરને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે અને એમાં પણ પ્રજાનો પૈસો છે, યોગ્ય રીતે વપરાવો જોઈએ, એ પણ જરૂરી છે. મેં મારી સરકારનું હંમેશા ધ્યાન દોર્યું છે કે કરકસરથી કેવું. જી જી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિસરાઈ ગયો છે ભાવેશભાઈ. તે પ્રમાણે માનનીય ભારતીય જનતા પાર્ટીનો હું ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી નથી, જેના કારણે ખર્ચ ક્યાં કરવો એ મને ખબર હોય. હું મારી સરકાર છે, કારણ કે હું કોઈ પણ ચૂંટેલી સરકાર હોય, આપણી સરકાર હોય, જાગૃત નાગરિક તરીકે આ સરકાર મારી છે, તો હું એટલું જ કહેતો હોઉં છું કે મારી સરકાર કરકસરતી રહે, જેથી કરી છેવાડાના માણસ સુધી તમે યોગ્ય ગ્રાન્ટ પહોંચાડી શકો, યોગ્ય વ્યવસ્થા પહોંચાડી શકો. જી 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 હવે આવા 24 લાખ 26 લાખ આવા ખોટા ખર્ચા થાય તો સ્વાભાવિક છે કે સામાન્ય માણસને તમે પહોંચાડી નથી શકવાના. અને બીજું મેથુલી ઠાકોરમાં મને દુઃખ એક જ વાતનું લાગ્યું છે બેન, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય છે, નામનો માણસ થાય છે, છેવાડાનો માણસ થાય છે, લોકો પોતાની લાઈનોમાં મને દુઃખ એક જ વાતનું લાગ્યું છે કે અને કરોડોનું આંધણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય છે. 20% થી વધારે કમિશન લેવાય છે. પોતાની વાહવાહી કરવા માટે મને એક જ વાતનું દુઃખ લાગ્યું છે, કમલમ ઊભા થાય છે, પણ કરકસરની વાતો ફક્ત મેળાવડાઓમાં ને મંચ ઉપરથી થાય છે. આ બહુ હકીકત વાત છે. એમાં હું એટલા માટે નહીં કહું કે સરકારનો વિષય છે. આપણે ન પડીએ, પણ આ જે ખર્ચ નહીં, થયો છે એની સરકાર સ્પષ્ટતા કરે હું અને વ્યક્તિગત આગળ એટલું જ વધે. કહીશ. ત્યાં ક્યાંય પણ ધાર્મિક ઇવેન્ટ થઈ, જે પણ મોટા મોટા મેળાવડાઓને લોકોને આકર્ષવા માટેના થયા, એનો બોજ કોના ઉપર પડ્યો છે એની સ્પષ્ટતા તમે તો નહીં માની શકો, પણ અમે પક્ષ તરીકે અને તમે પોલિટિકલ પર્સન તરીકે તમે સરકારની નીતિઓ વિશે તમે કહી શકો. હું એટલું જ કહું છું કે મેથિલીબેન ઠાકોરે 24 લાખ રૂપિયા કે 26 લાખ રૂપિયા જે લીધા, એમણે ખુદે ના લેવા જોઈએ. એટલા માટે કે અમારા ગિરનાર, મારા મહાદેવનો ઉત્સવ હતો, મારા મહાદેવના ઉત્સવમાં એને પોતાનાથી જે થતું હોય એને સરસ્વતીની કૃપા છે, તેમણે મહાદેવની આરાધના ગિરનારમાં બેસીને કરવી જોઈએ અને કોઈ પણ જાતનો આમાં એને મહેનતાણું ના લેવું જોઈએ. મને દુઃખ એક જ વાતનું લાગ્યું છે કે મેથાલીબેન ઠાકોરે મહાદેવના ગુણગાન ગાવા માટેના પણ મહેનતાણું લીધું છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, દલા તપાડી જેવું કહ્યું કે લવ 2-5 રીંગણાના ઘરે લેને 10 ભારતીય જનતા પાર્ટીના વિષય સેકન્ડ છે, તમારા માટે પોલિટિકલ વિષય હશે. અમારા માટે તો શું છે, મેથાલીબેન ઠાકોર સનાતની છે, સનાતની આવે છે અને ગિરનારની ગોદમાં મહાદેવની આરાધના માટે 26 લાખ રૂપિયા લે છે, એ અમારાથી સહન ન થાય. વિસ્તારમાં ઇવેન્ટ થતી હોય ત્યારે બચાવના બદલે લણી કરવા બેઠા હોય, તો આ પ્રશ્ન આપણે બંનેને ડિસ્કસ કરવા કરતા કે ન્યૂઝના માધ્યમથી બોલવા કરતા સીધી સ્પષ્ટતા માન્ય ધારાસભ્ય એટલે કે જૂનાગઢના એમણે કર્યું કે આના બધા સજેશન કોના હતા, કયા પ્રકારના સંબંધો નિભાવવાની આખી હું વ્યક્તિગત રીતે એટલું કહીશ, ગિરનાર સંરક્ષક તરીકે અને ઉત્તરા મંડળના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, કે શિવરાત્રી મેળો સામાન્ય માણસોનો મેળો છે, એમાં વીઆઈપી કલ્ચર ન થવું જોઈએ, એમાં ખાસ કરીને આવા મોંઘા કલાકારોને ન બોલાવવા જોઈએ, પ્રજાનો પૈસો ન વેડફાવવો જોઈએ અને ગરીબ લોકો માટે આની આયોજન થવું જોઈએ. આવું મારું સ્પષ્ટ માનવું છે. મેં પહેલા પણ મારી સરકારનું ધ્યાન દોર્યું છે, આજે મીડિયાના મારફતથી પણ હું મારી સરકારનું ધ્યાન દોરું છું કે શિવરાત્રી મેળો ગરીબોનો, મજદૂરોનો, ખેડૂતોનો મેળો છે, એને વીઆઈપી કલ્ચર ન આપવું જોઈએ. જી ભાવેશભાઈ, એટલે હર્ષભાઈ આ બે જ વ્યક્તિ જવાબદાર આગેવાન તરીકે જવાબ આપી શકશે. તો બેન, હું આપને પણ વિનંતી કરું કે સરકારનો કામ સંભાળીને ગોળ ગોળ વાતો કરવા કરતા છેલ્લી ચમકાવવા માટે આખી મોટી ઇવેન્ટ થઈ એવા માનનીય નાયબ મુખ્યમંત્રી અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, આ બે જ લોકો જાણતા હશે કે આ બધો ભ્રષ્ટાચાર કરવા પાછળના
અધિકારીઓ પાસે કે અધિકારીઓથી ખવાયા છે કે હપ્તાઓ તમને પહોંચ્યા છે કે ખરેખર જેને તેને ચૂકવ્યા તેને ચૂકવ્યા? ચોક્કસપણે જેનીબેન, ભાવેશભાઈ, એટલે ટૂંકમાં જો આપણે વાત કરીએ, તમે ભલે વાત કરી રહ્યા છો કે ગિરનારમાં લોકલ તમે એના ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છો, પરંતુ આપણે આખું જો ઓવરઓલ જોઈએ તો બધું જે છે બીજેપી સરકારની અંડરમાં થઈ રહ્યું છે. તો તે વાત પર હું તમને એ જ પૂછવા માંગી રહ્યું છું કે જે પણ બીજેપી સરકારની અંડરમાં આ બધું થઈ રહ્યું છે તેને આપ સમર્થન આપી રહ્યા છો કે નહીં? મોટા ખર્ચાનો ક્યારે સમર્થન પહેલા પણ નથી આપ્યું, આજે પણ નહીં આપું બેન. તો તમે બીજેપીને સમર્થન આપો છો કે નથી આપતા? બીજેપી પાર્ટી ને હું સમર્થન આપું છું, પણ સરકારની ખોટી નીતિને હું હંમેશા વખોડું છું બેન. તો એ જ મુદ્દો ચાલી રહ્યો છે કે આ જે કાર્યક્રમો જે થાય છે જેમાં આટલા મોટા ખર્ચા જેની કોઈ જરૂર નથી હોતી, ખાલી ખોટા ખર્ચ થઈ રહ્યા છે. બેન હું એ તમને મેં પહેલા પણ એ જ કીધું તમને બેન જી કે ભાઈ લોકલ લોકોને પ્રાધાન્ય આપો, ગરીબ માણસો માટેની વ્યવસ્થા કરો. ખોટા જે કઈ બહારથી કલાકારો બોલાવે છે એને ન બોલાવવા જોઈએ, વીઆઈપી કલ્ચર ન આપવું જોઈએ. આ તો હું વખત કહું છું બેન. ચોક્કસપણે કલેક્ટરશ્રીની મીટિંગમાં કલેક્ટરશ્રીને પણ કહું છું કે ભાઈ ક્યાં મારો મેળો ગરીબ માણસોનો મેળો છે અને વીઆઈપી કલ્ચર આપવાનું નથી. ચોક્કસપણે ભાવેશભાઈ, એટલે વખત મારી મીટિંગોમાં કલેક્ટરશ્રીને પણ મેં હંમેશા ધ્યાન દોર્યું છે. જી કલેક્ટરશ્રી કોઈના દબાવમાં આવીને વીઆઈપી કલ્ચર આપવા માટે બંધાય છે તો અમે લાચાર થઈ જઈએ છીએ. અને મારા જુનાગઢ, મારા સોરઠ, મારા સૌરાષ્ટ્રના ગરીબ ખેડૂતો અને જે મહાદેવ ભક્તો છે, સનાતનીઓ છે, એની વ્યવસ્થા સચવાય, એનું માન સન્માન સચવાય. ધારાસભ્યને આપેલી હતી કે આપના માધ્યમથી ધારાસભ્ય પણ જવાબ આપે કે આખું શું છે, આ જે કરોડોનું આંધણ થયું છે એમાંથી ધારાસભ્યને કઈ મળેલું છે કે એમને પહોંચાડેલું છે કે શું કર્યું છે, એમને પણ સવાલ પૂછવામાં આવે એવું કરવું છે. ચોક્કસપણે જેનીબેન, એટલે ખર્ચની પારદર્શિતા તો થવી જ જોઈએ, હિસાબ જે છે તે મળવો જ જોઈએ. કારણ કે અગર કાર્યક્રમ પાછળ આટલા બધા પૈસા ખર્ચાયા હોય તો એ પૈસા કોને મળી રહ્યા છે, ક્યાં જાય છે એ સવાલ. કારણ કે આખરે તો આ નાણાં જે છે જનતાના નાણાં છે, આપણે હકદાર છીએ કે આપણે એમની પાસેથી હિસાબ માંગીએ. તો ભાવેશભાઈ, એ જ વાત છે કે આપણો હક છે હિસાબ માંગો. કારણ કે આ તમામ જે જાહેર નાણાંનો બગાડ થઈ રહ્યો છે, આટલા ખોટા ખર્ચા થઈ રહ્યા છે, એ જ મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છીએ. શું તમે એની સાથે અગ્રી કરો છો ભાવેશભાઈ? બેન મેં જયારે ખબર પડી કે મેથુલુ ઠાકોરે 24 લાખ રૂપિયાની ફીઝ અને આવવા જવાના ખર્ચા સાથે 26 લાખ રૂપિયા ચૂકવાના છે, એ દિવસે જ મારી આતરડી કકડી હતી. એ દિવસે મેં મારી પોસ્ટ બનાવીને મૂકી છે. સરકારનું પણ ધ્યાન દોર્યું છે કે આ મહાદેવ માફ નહીં કરે, કારણ કે પ્રજાનો પૈસો આવી રીતે આપણે વેડફીએ એ સારી વાત નથી. પરંતુ એ સિવાય ભાવેશભાઈ, ઘણા આ તો આપણે તમે મેથિલીબેન ઠાકોરની વાત કરી અને આટલા બધા પ્રમાણમાં પૈસા ચૂકવાયા છે, પણ બહુ મોટા પ્રમાણમાં ખર્ચ થયો છે, તો બીજા પૈસા જે છે એ કોની પાસે જઈ રહ્યા છે, કોના જેબમાં જઈ રહ્યા છે, એ પણ એક મોટો સવાલ છે. બેન કોની જેબમાં જઈ રહ્યા છે એ એની ના ખબર હોય, મને કેટલી ખબર હોય. તમે એમ કહો આ વ્યક્તિએ આટલા રૂપિયા લીધા તો હું એમ કહું કે ભાઈ એને એટલા નથી લેવાના છે, એટલા ન લેવાય. જી ચોક્કસપણે. હવે લોકલ કલાકારોને પણ ચૂકવા છે, એમાં 11,000 રૂપિયા, મેજોરિટી બધાના 11,000 રૂપિયા છે. લોકલ કલાકારો 11,000 રૂપિયા, કારણ કે કોઈ પણ જાતનો તમારી ઘરે પ્રસંગ હોય ને કોઈ કલાકાર આવ્યો હોય તો આપણે એને ફૂલની પાકડી દેવી જોઈએ, આપણે સંસ્કાર છે બેન. ચોક્કસપણે જી. હવે 11,000 રૂપિયા ખાલી તમે નોમિનલ કવર આપો છો તો એમને કઈ 21,000 કે 25,000 રૂપિયાનું કવર આપ્યો હોત અને 25 લાખ રૂપિયા 26 લાખ રૂપિયા આમાં ખર્ચો ન કર્યો હોત તો આ લોકોનું ઘર ખર્ચમાં ચિંતા રહે. કારણ કે સામાન્ય કલાકારો કરીને ઘર ચલાવવાના પણ ઘણી વખત પ્રશ્નો હોય છે બેન. જી જી. અચ્છા, એ ચાલો કલાકારોને તમે બોલાવો છો, પૈસા આપો છો, પણ એ કરતા જે ગરીબ માણસો આવે છે, જે પાથરણા વાળા આવે છે, જેની પાસેથી તમે મસ્ત મોટા ફાળા ઉઘરાવો છો, પાથરણાવાળા પાસેથી પણ પાથરણાવાળાને એમને નથી બેસવા દેતા, એમની પાસેથી પણ વ્યવહારે ભાડું લેવામાં આવે છે. ચોક્કસપણે જી જી ભાવેશ. તો તમે 24 કે 26 લાખ રૂપિયા અહીંયા ન ખર્ચો, પણ આ ગરીબ માણસો જે વર્ષની રોજીરોટી માટે આવે છે એને તમે ફ્રી ઓફ આપો ને, ભાઈ તમે 5 દિવસ રોકાવો, તમને એમાં 1,000 રૂપિયા કે 2,000 રૂપિયા તમે જે ભાડું ચૂકવો જે નથી ચૂકવવાનું એ સરકાર ચૂકવશે, તો સરકારની પણ આમાં ગરીબ લોકો પ્રત્યેની સહાનુભૂતિ દેખાશે. જી ભાવેશભાઈ, ચોક્કસપણે મારી સરકારને
હું મારી સરકારને વખતો વખતે ધ્યાન દોરું છું કે ખોટી જગ્યાએ પૈસા વેડફવા છે એના કરતા તમે પ્રજાના છેવાડાના માણસ સુધી આ યોજનાઓ આપો. જી ભાવેશભાઈ, ચોક્કસપણે અમારા જી ભાવેશભાઈ, હાલમાં જી એક મિનિટ પ્રિયાબેન, જી બોલો. 250 અનક્ષેત્રો પાસેથી લાઇટ પેટે મિનિમમ 5 થી 10,000 રૂપિયા લેવામાં આવે છે, સમજો તમે. જી હવે એ બધા નિઃશુલ્ક જમાડવા આવે છે. હવે એ પોતાના વિસ્તારોમાં એ ફાળો કરીને પૈસા ભેગા કરે છે અને અહીંયા જમાડી જાય છે. ભાવેશભાઈ, હું તમને હાલમાં અહીંયા રોકવા માંગીશ. ભાવેશભાઈ, બે મિનિટ મારી વાત સાંભળી લો. આપણે આ મુદ્દા પર ચર્ચા કરતા રહીશું. પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતી પણ આની સતત પાછળ કામ કરી રહ્યું છે. હાલમાં તો સમયનો અભાવ છે ભાવેશભાઈ, એટલે એના માટે સોરી જેનીબેન અને ભાવેશભાઈ, હાલમાં સમયનો અભાવ છે, પરંતુ આપ પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતીમાં જોડાયા અને આવી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. તો જેવી રીતે હાલમાં આપણે આ મુદ્દા પર આજે જેવી રીતે ચર્ચા કરી કે આખરે તો આ જાહેર નાણાંનો બગાડ છે, ખર્ચની આડમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ મુદ્દા પર જેટલા પણ દર્શક મિત્રો પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતી નિહાળી રહ્યા છે એમનું શું કહેવું છે એ આપ અમને ચોક્કસથી જણાવી શકો છો. ત્યારે હાલ મને આપશો રજા. નમસ્કાર.